ફાયદા કરતા ગેરફાયદા ઘણા છે, જેવા કે અત્યારે થોડા દિવસ પહેલા જાહેરાતો કરી છે કે ભાઈ ગામને આણંદ નગરપાલિકામાં ન જોડાવા માટેનો મારો વિરોધ છે, અને જેને ગામ એક લાગતું હોય એ અમારી સરકાર का कर चुकाना है। चौहान છે, હું બારગામ રાજપૂત સમાજ પ્રમુખ છું। હું પણ આંદોલન સમિતિનો એક ભાગ છું અને જે સરદારની સાથે એની સાથે હવે મોગરી ગામના એક વતની તરીકે મારે એટલું જ કે આપનું નામ ને પરિચય। મારું નામ મિથિલેશ અમીન છે, હું કરમસદનો રહેવાસી। આજે મોગરી ગામમાં ગ્રામ સભા યોજાઈ છે, મોગરી ગામે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલનમાં જોડાયું અને કરમસદે જેમ પોતાની સ્વતંત્રતાની જે માંગ કરી છે, જેમ જીટોડિયા ગામે પોતાના સ્વતંત્રતાની માંગ કરી છે, એમ આજે મોગરી ગામ પણ આણંદ મહાનગરપાલિકામાંથી પોતાની સ્વતંત્રતા ઈચ્છી રહ્યું છે। અગાઉ પણ મોગરી ગામે કરમસદ અને જીટોડિયાની જેમ સરકારને કોઈ વાત કરી નથી કે અમારે મહાનગરપાલિકામાં જોડાવું છે, તેમ છતાંય સરકારનો આ મનસ્વી ભર્યો નિર્ણય છે અને આ નિર્ણય એ અમને જનતાને અમને પ્રજાને પૂછ્યા વગર લેવાયેલ છે। અમારા ગામોના અસ્તિત્વનો નાશ થવાથી અમારા સમાજનો, અમારી સંસ્કૃતિનો અને અમારા ઇતિહાસનો નાશ થાય છે। તો આ તમામ વસ્તુનો નાશ કરીને થયેલા વિકાસનો અમે વિકાસલક્ષી વિકાસ નહીં પણ વિનાશલક્ષી વિકાસ સમજીએ છીએ। મુદ્દાની વાત એ છે કે અમારા ગામ જ ના રહે અને પછી તમે સોને મળી દો, એનો મતલબ શું છે? તમે રોડ રસ્તા સારા બનશે એવી આશાઓ આપી અને આખા ગામ લઈ જવાની જે વાત કરો છો, તો ચરોતરના આ ગામો તો પહેલેથી વિકસિત જ છે અને આ સરકારને નહીં, ભૂતકાળની તમામ સરકારોને ખબર છે કે ચરોતરના